જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. બસ જો અત્યારે વાગી ગયા છે 11:30 સવારના. કીધું વ્લોગની શરૂઆત કરી દઈ. હવે આપણે રેગ્યુલર આવી જ જાય છે મોસ્ટલી. હમણાં તો 3-4 દિવસે રેગ્યુલર જ ચાલે છે આપણું, બરાબર છે, ને રેગ્યુલર જ રહેશે. બરાબર છે. નાહી ધોઈને રેડી થઈ ગયા, જમવા બેસતો તો એ પહેલાં કીધું વ્લોગની શરૂઆત કરી દઈ. ત્યાંના બેન અમારે જો સુવાની શરૂઆત કરે છે, ક્યાંથી રમતી હતી. મેં કીધું ચાલો વ્લોગમાં લઈ લઉં, પણ હવે વ્લોગ ચાલુ કર્યો ત્યાં જ બેન સુવા ગયા છે. હમણાં જોઈ લઉં, જાગતી હોય છે જ આપણે પાર્ટ લઈ અહીંયા જાશી ને એટલે એ મોબાઈલ લેવાની ને એવી જીદ કરશે ને ચીસ નાખશે. એમાં ધ્યાનાબેનની ચીસ ઓછી થાય ને એવી દવા કંઈક કરવી છે. ડૉક્ટરને અમને લાસ્ટ ટાઈમ ગયા ને ત્યારે પૂછ્યું કે ભાઈ બીજું બધું ઠીક, આ ચીસું બહુ પડે, એની કંઈક દવા આપો. તો એને કીધું ભાઈ જો રોગની દવા હોય, આદતની ના હોય, એની આદત છે એટલે ધીરે ધીરે સમય સાથે છૂટશે. બરાબર છે. કદાચ એ બોલવાની ટ્રાય કરતી હોય, બરાબર છે, ઘણા બધા વર્ડ એને આવડી ગયા છે, એને લીધે બી ચીસ નાખતી હોય આપણે કહેવા માટે. પણ આમ કોઈ બી વસ્તુ એ દૂરથી જોવે ને જોતી હોય ને ચીસમ ચીસી ચાલુ કરી દઈએ. કાંઈ વસ્તુ આપણે એની સામે લેવામાં બહુ ધ્યાન રાખવું પડે. કંઈક નવી વસ્તુ જોવે એટલે પહેલાં એને જોઈ, ભલે એ 1-2 મિનિટ કે 30-40 સેકન્ડ જોઈને આપણે આપી દઈએ પાછી, બરાબર છે. બહુ એને ઇન્ટરેસ્ટ ના હોય તો પણ એકવાર લે ખરા. ચાલો તો મળીએ આગળ. ચાર્યા અમારે ધ્યાનાબેન અહીંયા સુવાની તૈયારી કરે છે, હાથમાં ચાવી લઈને. કાં ત્યાંનું સુઈ જાઓ, ચાવી દેખાડો. એને સુવામાં હિંચકા નાખવામાં મમ્મી જ જોઈ. પછી સુવા ટાઈમે મને પહેલાં કીધું હતું મારે કબાટમાં ચાવી હોય છે, ચાવી ભેગી જોઈ તો જ સુવે. આવું બધું અમારે ધ્યાનાબેનના નાટક હોય. હા, જો મોબાઈલ જો મેં કીધું ને એમ માગશે. ચાલો ધ્યાન સુઈ જાઓ, પછી આપણે પાછો સાંજના તું જાગી જઈશ ને પછી આપણે તારો વિડીયો ઉતારશું. ચાલો અહીંયા બને છે કિચનમાં ગરમા ગરમ રોટલી. અહીંયા ગાયની રોટલી, હવે આપણી રોટલી ચાલુ થાય છે. ચાલો જમવા બેસી જાઓ. હાલો તો જમવા બેસી જાઓ. ઓકે ચાલો કાંઈ વાંધો નહીં, રોટલી ઉતારવા માંડો એટલે હું જમવા બેસી જાઉં. ઓલમોસ્ટ પ્લેટ તો રેડી થઈ જ ગઈ છે ડાઇનિંગ ટેબલ ઉપર. ટમેટા, કાકડી, ડુંગળીનું સલાડ છે, કોબીજનું શાક છે, છાશ છે. પહેલાં પ્લાન હતો ભીંડાના શાકનો, પણ પછી સવારના ખબર નહીં મને થોડુંક પેટમાં દુખાવો થતો હતો ને એટલે કીધું રહેવા દે, ભીંડો નથી ખાવો, એના કરતાં બેટર છે કોબીજનું શાક ખાઈએ. બરાબર. હાલો તો રોટલી આવે એટલે આપણે જમવાની શરૂઆત કરીને પછી થઈ જાય ઓફિસ ભેગા, એટલે બને એટલા વહેલા પાછા રાતના આવી જાય ને વચ્ચે મમ્મી ને હિમા વિડીયોમાં કન્ટિન્યુ રહેશે. અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને જો જમવાનું રેડી થઈ ગયું છે અને હવે થોડા કપડાં નાખવાના બાકી છે. મમ્મી માટે આજે મમ્મીએ બનાવ્યું છે કારેલાનું શાક. મમ્મીએ જો કારેલાનું શાક વગાડ્યું. મારા ને હેબલ માટે બનાવ્યું હતું કોબીજનું શાક. તો એ તો હેમલ જમીને ગયા એટલે પહેલાં જ બનાવી લીધું હતું. અને ધ્યાનાબેન માટે બનાવી હતી ખીર, પણ વચ્ચે વચ્ચે થોડું ઘણું કંઈ ખાતી હોય એટલે અત્યારે તો એને નથી જમ્યું. આપણે જમી લઈએ પછી જોઈએ એને કેવું છે જમવાનો મૂડ. જો અત્યારે આપણે મળી લઈ મમ્મીને અને ધ્યાનાને હવે વોક કરતા આવડી ગયું છે ને, તો મમ્મી હમણાં રસોડામાં શાક વઘારતા હતા ને તો એની પાસે ઊભી હતી નીચે, અને હવે જો આમથી આમ બધે ફર્યા રાખે છે. સારું છે, ચલો એને થોડું બિઝી રહે ને વોક કરવામાં તો સારું, ન કરે એની પાસે જ બેસવું પડે ને. એ તો ઠીક છે, પણ હેમલે કીધું એમ કે શાઉટિંગ કર્યા રાખે, એને કાંઈ જોતું હોય ને તો સારું છે. હવે એને વોક કરતા આવડ્યું તો એનું કાંઈ જોતું હોય તો એ જાતે લઈ શકે. જો અહીંયા છે ને મમ્મી ઊભા છે અને મમ્મી એને બોલાવે છે કે આવ ધ્યાન આવ. તો એની રીતે જો હવે થોડું ઘણું ડિસિઝન લેશે. ડર લાગે પણ પકડી લેશે અને આગળ વધી અને જાશે. હમણાં મમ્મી શાક વઘારતા હતા ને તો એની પાસે જ ઊભી હતી અને જો પહોંચી ગઈ છે. હવે મમ્મી બોલાવે છે ને આવ આવે છે. ધ્યાના એમાં દેખો, જો નો શાઉટિંગ. શું કહેવાનું ધ્યાના? કઈ જોતું હોય તો શું કહેવાનું? આપણે શું કહેવાનું? કઈ જોતું હોય તો શું કહેવાનું? ધ્યાનાને રાહ નહીં પાડવાની. શું કરવાનું? શું કહેવાય? આપો આતા હાલો આવો આનંદ બોલાવો આના જા કે છે. હાલો અહીંયા હાલો આ તે ના
હાલ જો દાદી પાસે જા, દાદી બોલે હવે વળી દેજો, હવે એનું હાલ ઓળમાં હાલ 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 નહીં હજી આવું નથી હાલ જો એને વોક જ કરવું છે. હાલ હાલ કેમ બેટા શું જોઈ છે શું જોઈ મારી દીકરી હાલ હાલ હા હા એમ પણ હાલ, શું હાલ, આ અહીંયા, અહીંયા. જા દાદી બોલ. દાદી બોલાવે જા વોક, હાથ પકડીને વહી જા હાલે, હાલે, જેના બોલ, હાલી, હાલો. ચા બોલ આપે દાદી ચા જેના, જેના, એને બહુ ગમે બોલ. આ દીદી આવ્યા હતા ને તો તેના માટે બોલ લાવ્યા છે. ઈ એને બહુ એને માથામાં વાઈ. માથા લાગે. હા, હા. ફરતો તો લાવો એને લઈ દઉં. મી અને ધ્યાના બે બેસી ગયા છે ને હવે જો એને બોલ દેખાડ્યો છે ને બોલતી? તો જો અહીંયા બોલ થ્રો કર્યો. હવે ઘડીએ ઘડીએ મમ્મીને હેરાન કર્યા રાખશે બોલ લઈ લઈને. કા મમ્મી? જાઓ. ચલો મમ્મીને મળી લઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાયને. કેમ છો? જમી લીધું બધાએ કે બાકી છે હજી? અમે જો બેસી છીએ અમે જમવા. જમવા બેસી જ છીએ. અમારા ધ્યાનાબેનને વચ્ચે થોડું ખવડાવી દીધું. હા થોડું ખવડાવી બાકી દીધું. છે. થોડુંક આપો, બાકી. બોલ આપો, મમ્મી આપો. બોલ આપો. એને મોબાઈલ જોઈ લીધો એટલે મોબાઈલ નો. મોબાઈલ નો લેવાય. નો જેના, હાલો બોલ. નો. તારો મોબાઈલ એ લઈને તારો મોબાઈલ તને આપ્યો છે ને તારો હાલો, ફોન ફોન ચાલો. કરો એમાંથી બધાયને આવું મને ફોન કર. આવું આવ કે આવું આવ કે ફોન કરો અવ્યમ ભાઈને. આવું આવ કે આવું શું આવ્યું એ આવ્યું આવું તું પછી રમજો હો. જો આ જો કર. જો એને આવું આવ આવું 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 જો કે. કાને રાખવાનો ફોન ઈ એને ખબર છે અને પછી આપણે જેમ કહીને એમ ઈ બોલે આવું આવ કે. આવું આવું તો કે આવું હાલો આવું ને આવું આવું કર. જો. ઈયાને કે રમે ઈયાના છે. આવ કે. ઈયાના આવ. આના આવ આવજી. આનાને બોલાવ આના જો બધાયને બોલાવ આના આવ. બધાયને એના જેટલા ભાઈ બહેન છે ને બધાને બોલાવે છે. આરના ને હિયારને ને અવયવને ને કે તો આવું બધાયને રમવા બોલાવે છે. કા આવું આવ કે હે ને હવે બોલ હંતાડી દેજો મમ્મી નકર હમણાં દોડા દોડી કરાવશે. નહીં દાદી શું કહેવાનું ઇવનિંગ બધાને જો અત્યારે વાગી ગયા છે સાંજના 7:15 જેવું અને ચા પાણી તો પી લીધી છે. વાસણે ચડાવાઈ ગયા છે. આજે આવ્યો તો થોડો વરસાદ તો કપડાં છે ને બપોરે જ અંદર લઈ લીધા કારણ કે આપણે સૂતા હોય ને પછી વરસાદ આવે ને તો ખ્યાલ ન આવે તો બધા કપડાં ભીના થઈ જાય એટલે કપડાં અત્યારે જ અંદર લઈ લીધા ને એટલા બધા કાંઈ સુકાણા નથી એટલે જોઈએ હવે રાત લગીમાં સુકાઈ જાય તો રાત્રે નકર કાલ સવારે પાછા ફોલ્ડ થશે અને અત્યારે આના માટે છે ને એપલ બોઇલ કર્યા છે. હવે એપલનું એને જે સ્મૂધી બનાવવાની છે એ બનાવી દઈ. ધ્યાન અને મમ્મી બહાર બેઠા છે એને સ્મૂધી રેડી થઈ જાય ને પછી એને એપલ સ્મૂધી પીવડાવવાની છે. અને જોઈએ આજે શું બનાવવાનું છે રસોઈમાં. થોડા કપડાં થઈ ગયા છે ઇસ્ત્રીના ભેગા કરવા બને ને ત્યાં લગી હવે થોડા કપડાં જ ઇસ્ત્રીના કરી નાખવા છે કારણ કે એકસાથે ભેગા થઈને પછી બહુ કંટાળો આવે છે અને આમેય મજા ન આવે એકસાથે હોય ને તો એટલે આ જોઈએ હવે શું બનાવવાનું છે. જો ફટાફટ બની જાય એવું હોય તો અત્યારે નકર પછી કાલે ઇસ્ત્રી કરશું. તો ચલો હવે ધ્યાન અને મમ્મી આવે ને એટલે એ બે શું કરે છે એ આપણે જોઈ લઈ અને બસ આમને આમ અમારા બ્લોગ જોતા રહેજો. એ મને કીધું એમ કે અમે નિયમિત થઈ ગયા છીએ તો આમને આમ અમારા બ્લોગ જોતા રહેજો ને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. વચ્ચે તમને ખબર જ છે ફ્લેટનું શિફ્ટિંગ હતું એટલે બ્લોગ બંધ કર્યા હતા બાકી અમે બંધ કરવાના જ ન હતા કારણ કે ધ્યાન નાની છે એની હેલ્થ સારી નહોતી રહેતી. આટલું આખા ઘરનો સામાન અરેન્જ કરવાનો હોય એટલે ઓબ્વિયસ છે તમને પણ ખ્યાલ છે કે વાર તો લાગે જ એટલા માટે બ્લોગ બંધ થયા તે પણ હવે ઓલમોસ્ટ થઈ ગયું છે. થોડું ઘણું બાકી છે બાકી તો નથી આમ તો જોઈએ ને પણ એ ટાઈમે આપણે વસ્તુ ત્યાં મૂકી દીધી હોય પછી આપણે જેમ જેમ યુઝ ટુ થાય પછી આપણને ખ્યાલ આવે કે આ વસ્તુની તો આપણે ડેઈલી જરૂર છે તો એ વસ્તુને આપણે આગળ લઈ બાકીની વસ્તુ આપણે પાછળ મૂકી દઈએ. એવી રીતે થોડા ઘણા ચેન્જીસ ચાલુ છે પણ વાંધો નથી આવે એમ. બાકી ઓલમોસ્ટ મસ્ત અરેન્જ થઈ ગયું છે બધું. અને જો મેં તમને બતાવ્યું એમ જ કે મારા ફ્લેટ છે ને રોડ ઉપર છે એટલે આખો દિવસ વ્હીકલ્સના અવાજ આવ્યા જ રાખતા હોય બરાબર ને. તો ચલો મળીએ થોડી વારમાં. મમ્મી અને ધ્યાનાબેન બે બેસી ગયા છે. ધ્યાનાબેન માટે એપલની પ્યુરી બનાવી દીધી પણ પીધી નહીં કાંઈ. એને થોડુંક ઓલે પાપડી ગાંઠી એકાદો મમ્મી આપ્યો હતો ને તો એ ખાધો. જો મમ્મી એને પાણી પીવડાવે છે અને અહીંયા એની ડોલ ને અહીંયા એનો ડોલનો ભાઈ ને બધા બેઠા છે અને જો આ ગાંઠિયા ખાય છે. રાજકોટની જેમ ગાંઠિયા પ્રેમી થઈ જો તો ગાંઠિયા ખાય છે મમ્મી એને ગાંઠિયા ખવડાવે. જો એને મોબાઈલ જ જોઈ છે. હું મમ્મી જ વાત કરતા હતા કે આને મોબાઈલમાં એને શું એને જો
એ ખારી થાય છે હો. મમ્મીને કહે છે કે આ મોબાઈલ નથી આપતી મને. જો મમ્મીને ફરિયાદ કરે છે. હાલો નીચે હાલવા માંડો. પાપા પગલી કરો. હાલો પાપા પગલી કરો. પાપા પગલી ધ્યાન ના ભર ડગલી. બાબુ તું જોજે હો. આ ધ્યાના પાપા કરે છે. જોજો હમણાં 2 મિનિટમાં ક્યાંય ભાગશે. એનો મોબાઈલ લઈ લીધું છે એને. અને મમ્મી જો અહીંયા ચોખા ને એવું લેવા હતા ને એ જરાક આમ તો કઈ એવું હોતું નથી એટલું બધું, પણ તો એકવાર આપણને એમ થાય કે હાથ હા એનું ધ્યાન રાખવું. હા જો અહીંયાથી બોક્સ નીચે પાડીને બધા મોબાઈલ ભેગા નીચે પછાડી દીધા. હવે ચાલવાની જગ્યા ન રહી એટલે હવે એને કચકચ કરશે. પાપા કરો. પાપા જો દાદી પાપા કરાવે. જો તને જો પાપા કરાવે દાદી. જો હવે જો કઈક નવું કર્યા રાખશે છે. આવું અમારે હાલતું હોય આખો દિવસ. હાલવાનું શીખા છે એટલે હવે હાલશે ને પાછી આવશે ને દોડશે ને તોફાન કરશે. તો આજે આપણે બનાવવાના છે મુઠિયા. તો મુઠિયા માટે મેં દૂધી જો છીણી લીધી છે. હવે એમાં લીલી ડુંગળી નાખી છે, મરચાં નાખ્યા છે. હવે આપણે બધો મસાલો નાખતા જઈશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે નાખવાની છે ખાંડ નાખી, પછી નાખવાનું છે મરચું. અત્યારે બધું એપ્રોક્સ એડ કરી દઉં છું. પછી આપણે એક વખત લોટ બંધાઈ જાય પછી વધારે આઈડિયા આવશે કે શું વધઘટ થાય છે. એ પ્રમાણે આપણે નાખશું બધું. બરાબર છે. બસ જો આટલી વસ્તુ નાખી. હવે હિંગ નાખવાની છે, થોડોક સોડા, તેલ અને મીઠું, એટલી વસ્તુ બાકી છે. તો જો હું ટન બાય ટન બધી વસ્તુ તો બાજુમાં જ રાખી છે. લીંબુ પણ બાકી છે. બધું નાખી દઉં છું. પછી તમને કહી દઉં કે શું શું નાખ્યું. તો લાસ્ટમાં મને મરચું ને ખાંડ થોડા ઓછા લાગ્યા હતા તો મરચું ને ખાંડ એડ કરી દીધા છે. અને અહીંયા જો થોડી લસણની ચટણી એડ કરી દીધી છે. અને બધું એક સાથે મિક્સ કરી દીધું છે. એટલે દૂધીમાંથી જેટલું પાણી છૂટવું હોય ને એટલું છૂટી જાય. પછી એમાંથી જ આપણે લોટ બાંધશું. લોટમાં હું ઘઉંનો લોટ મીન્સ રોટલીનો લોટ, ભાખરીનો લોટ, ચણાનો લોટ અને બાજરીનો લોટ 4 લોટ એડ કરવાના છે. તો ચલો લોટ એડ કરી દઉં અને પછી હું લોટ બાંધી લઉં અને તમને કહી દઈશ કે કેવી રીતે લોટ બાંધીને બતાવી દઉં કે કેવી રીતે થયા. બાકી તમને ખ્યાલ આવી ગયો. હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, પછી મેં નાખ્યા છે ખાંડ, લીંબુ, તેલ અને પેલું આપણે કહીએ કે સોડા. એટલી વસ્તુ મેં નાખી દીધી છે. અને બધું એકવાર મેં મિક્સ કરી નાખ્યું છે. પાછું એકવાર મિક્સ કરીને ટન બાય ટન બધા લોટ એડ કરી દઉં છું. એટલે આપણા મુઠિયા એકદમ મસ્ત સોફ્ટ થશે. તમે બતાવીશું મુઠિયા બની જાય ને એટલા ત્યારે. તો અહીંયા મુઠિયાનો લોટ બંધાઈને રેડી થઈ ગયું છે. અને અહીંયા મેં સ્ટીમર ચાલુ કરી દીધું છે. એટલે સ્ટીમરમાં ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે મુઠિયા વાળીને મૂકી દઈને પછી મૂકી દઈ મુઠિયા બનાવવા. પછી અમે વઘારેલા મુઠિયા પણ ખાઈએ છીએ અને સાદા મુઠિયા પણ ખાઈએ છીએ. એટલે થોડા વઘારી નાખીશ ને થોડાક સાદા ખાશું. તો ચલો ફટાફટ મુઠિયા મૂકી દઈ. આમ જોઈએ ને તો મુઠિયા એમ કહેવાય કે કાંઈ વાર ન લાગે થોડી વારમાં, પણ એટલી બધી વસ્તુ નાખવાની હોય ને અલગ અલગ એ પહેલાં બધું ભેગું કરવામાં જ એટલી વાર લાગે. કારણ કે આપણા હાથ ખરાબ હોય ને પછી આપણને બધા વસ્તુ ડ્રોવર ખોલીને એક વસ્તુ કાઢીને લેવાનું ન ગમે. એટલે હું તો એવું જ કરું કે બધી વસ્તુ પહેલાં ભેગી કરી દઉં, પછી ટન બાય ટન નાખતા જઈને હલાવી નાખીએ. એટલે ઇઝી પડે આપણને અને ગોતવા પણ ન જવું પડે અને ઉતાવળમાં કાંઈ ભૂલાઈ પણ ન જાય. તો ચાલો હવે મુઠિયા મૂકી દઈએ અને પછી જોઈએ. ધ્યાનાબેનને મમ્મી રૂમમાં છે. મમ્મી કપડાં સંકેલે છે જેટલા સુકાઈ ગયા છે એટલા. ચલો મળી જ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. જો અહીંયા મમ્મીને ધ્યાનાબેન છે. અહીંયા ધ્યાનાબેન જો મોબાઈલ લઈને બેસી ગયા છે. હવે એને આ મોબાઈલમાં એવું છે કે ઉપરની પેલી સ્ટીક જેવું છે ને આ જોઈ ફોન એ કાઢવું હોય. હવે એ તો કેમ નીકળે. આ મોબાઈલ આમ ફંતાડી દઈ પણ ખબર નહીં ગમે ત્યાંથી એના હાથમાં આવી જાય. કા મમ્મી આ મોબાઈલ તમે ફંતાડી દીધો હતો ને?
થોડીક વાર નવું આ બસ ઈ કરવાની ટ્રાય કરે પણ એને હજી નથી ફાવતું કામ મમ્મી થોડું પ્રેસ કરવાનું થોડું ટાઈટ છે ને એટલે નથી આવડતું જો હવે નથી રમવું ને એટલે એમ થપ્પો મારે આજ તો ઠંડક થઈ ગઈ કામ મમ્મી વરસાદ આવ્યો ને તો બફારો ને એવું હતું હા એટલે હવે અત્યારે જો હા અસહ્ય ગરમી હતી એટલે ઠંડક થઈ ગઈ હવે ચાલુ થઈ ગયો એટલે આવે છે જો અત્યારે ઠંડક થઈ ગઈ પહેલા તો અસહ્ય બફારો હતો અતિશય હા તો હા એટલે સરખું થઈ ગયું શું કર પાછું ચાલુ થઈ ગયો ને પવન એ જો તો કેવો છે જો પવન તો જો બહુ જ છે જો પવન ને એકદમ ધોધમાર વરસાદ ને જુઓ જો તમે જોઈ શકો છો એકદમ વરસાદ આવવા માંડ્યો છે અને પવન તો તમે જો આ ટ્રી હલે છે એની ઉપરથી તમને ખ્યાલ આવી જ જશે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે તો વાગી ગયા છે રાતના 11:30 ધ્યાના બેનને દવા ચોપડવાનું કામ ચાલુ છે ક્રીમ ચોપડવામાં આવે છે પગમાં તો ઘણો ખરો ફેરફાર થઈ ગયો છે જો તે ત્યાંના બેન રમે છે ટોયસથી ટોયસને સાચી રીતે રમવાની જગ્યાએ ટોયસને પકડીને ઉલારશે આમાં ત્યાંના બેનનું કામ હરેક ટોયસની આ રીતે જ કરે પકડીને ઉલારે આગળ ઓલા બાબલા બીબલીઓ પડી છે ને તો એને પકડીને એ ઉલારે રમે નહીં બરોબર છે એના તો વાળ ખેંચે ને કાંઈક કરે કાં ત્યાંનું હાઈ કરતી હોય બધાને હાઈ કરો હા વેરી ગુડ પછી શું કરવાનું બધાને ટાટા કેમ કરવાનું વેરી ગુડ તોફાન કેમ કરવાનું તોફાન તો અમારે ધ્યાનાબેનને બહુ આવડે તાર ટોય ક્યાં ચાલે જાઓ ભાગો ધ્યાના ગલી ગચ્છી કરો અમારે ધ્યાનાબેનને ગલી પછી બહુ થાય ધ્યાનાબેનને મજા આવી જાય ઈને ડેડી બે થોડીક વાર આવી રીતના રમે રોજ કા પાછું કરો ઢીંગલી મમ્માને જોઈ ગઈ એટલે હવે બોલાવશે ટાઈમ થઈ ગયો ચાલો ધ્યાનાબેનને તેડી લ્યો ધ્યાનાબેનને તોફાન બહુ કોઈને જોયા ન મૂકે કા વસ્તુ જોતી હોય કા માણસ જોઈ ટાટા ક્યાં જશ ત્યાંનું ડેડુન તો લઈ જા જાવું છે ત્યાંનું ને હાલો ત્યાંનું સૂતા પહેલા બધાને જે કરી દો ચાલો દાદાને જે કરી દો ચલુ દાદાને કરી દો ચલા બાપાને કરી દો ચલો ગણુ દાદા ક્યાં શું છે ભાત રાઈસ ચોખા એવું કરે છે હા તો આ તો માન પીરાવે અત્યારે જાય છે ને હુવા તો થઈ જાય બરોબર હોય તો નહીં કઈ પણ હાથ ફેરવો હા સાચી વાત હોય તો નહીં આમાં કઈ બાસમતી છે ને કા બાસમતી છે ઓલા કરીને મૂકી દીધા અંદર હવે આજ બાસમતી છે હમણાં સાફ કરી મૂકી દઉં અંદર બરોબર નથી એનો હોય તો ઝડપથી થઈ જાય સાચું આવી બધી માગે આઠ માગે ચશ્મા માગે ધ્યાન બેન ને બધું જોઈએ એટલે આજે એના ચશ્મા આપ્યા ને
કાકાએ મોકલાવ્યા છે ને રાજકોટથી હમ તો એ નથી પહેરતી બોલો મારા જ જોતા હોય એને એવું કરે ખાવામાં એવું જ કરે જેને હા. ખાવાનું ન ખાય આપણે હા. ખાતા હોય જ ખાય આજે મુઠિયા બનાવ્યા હતા ને તો જો થોડુંક મૂઠિયું ચાખ્યું ને તીખું હતું તોય સાચી વાત તીખું ખાવા માંડ્યું છે અત્યારથી થોડું થોડું એટલે સારું અલગ નહીં બહુ કાઢવું પડે એનું અમદાવાદમાં તો આજ બહુ જબરદસ્ત વરસાદ આવ્યો પણ આમ ઠંડક થઈ ગઈ ઠંડક થઈ ગઈ એટલે આજની ગરમી કેવી હતી બપોરની તો હમ. આમ રેવાય નહીં એટલી ગરમી હતી ખાસ રાતથી જ આજ બપોર પછી છે ને ઠંડક થઈ ગઈ ભાદર મહિનામાં અમે ગરમી વધારે હોય બહુ બહુ આજ પણ આજ વધારે વધારે હતી વરસાદ બહુ સારો આવ્યો અમને તો અંદર ઓફિસમાં ખબર ન પડે પણ જ્યારે ઓફિસેથી બહાર આવ્યો ને હા. ઘરે આવવા માટે રસ્તામાં એટલા પાણી ભરાયેલા હતા બધી જગ્યાએ અહીંયા આજે બપોર 2-2 વાગ્યા ને ત્યાં વાતાવરણ ફરી ગયું હતું હમ અંધારું એકદમ થઈ ગયું. પછી 2-3 વાગ્યા પછી હા, આવ્યો 3 છે વાગ્યા પછી 3 વાગ્યા પછી આવ્યો ને 3 વાગ્યા પછી 6 વાગ્યા સુધી આવ્યું પછી રહી ગયો વળી પાછો બહુ જઈ ગયો બરોબર વરસાદ ઠંડક થઈ ગઈ હવે જો હમ ગરમીને તો બહુ થાતી હતી આજે સાચી વાત છે હવે સારું ઠંડક થઈ થોડી હા ઠંડક થઈ જાય ને સારા 2-3 દિવસથી અમે ગરમી બહુ હતી બહુ હતી ગઈકાલ રાત્રે બહુ ગરમી હતી હમ હવે થોડી ઠંડક થઈ જશે એટલે વરસાદ શાંતિ થઈ જાય હા, વરસાદ આવ્યો ને એટલે. હમ પાણી જો ભરાઈ ગયા છે એટલે. હા બહુ જ આપણે બહાર ભરાઈ ગયા છે હું રસ્તામાં આવ્યો એટલી જગ્યાએ ભરાઈ ગયા હતા બધે થોડીક આમાં ઉતરી જશે પાણી આપણે અહીં પ્રોબ્લેમ છે જ હમ થોડાક સાચી વાત. વરસાદ આવે ને તો પાણી ભરાઈ જાય પણ થોડીક આમાં ઉતરી જાય હા, તો ઉતરી થોડીક વાર રહીએ હેરાન ગતિ 3-4 કલાક રહીએ 3-4 કલાક રહે તો ધીરે ધીરે ઉતરી જશે હમ વાંધો નહીં આવે. સારું હાલો તો વિડીયોનો એન્ડ કરી દે એટલે આ સુઈ જાવ હવે. હો સુઈ જાય ધ્યાના બેન તો જો સુવા વયા હા, ગયા એટલે ઊઠી હોય ને તો મારું કામ ફટાફટ થાય. બરાબર આ બે ચાર વસ્તુ આવી છે ને આ કરી તો લ્યો એ જાગતી હોય તો કાંઈ ન થાય હમ બધું ઉડા એમ કે હવે હાલતા શીખી છે ને તો બહુ ધ્યાન રાખવું પડે છે. હા હવે તો હાલતા બધું પકડીને હવે ઓમે પૈકડા વગર હાલવાનું ટ્રાય કરે છે રસોડામાં જ તો આવી ગઈ હતી. મને લાગે થોડાક સમયમાં હાલવા માંડશે હા પકડી તો સરસ આવે છે હમ તો છૂટી હજી આપણે બીક આ બીક લાગે પણ હવે મને લાગે એકવાર મૂકવી જ પડશે તો હવે શીખી જ જશે શીખી જ ઓલમોસ્ટ જશે. શીખવા ઉપર જ છે હા, શીખવા ઉપર જ છે. શીખી જશે એને ખુદને ધગસ છે ને એટલે શીખી હા. જશે એને હાલું દેશથી તો છે જ નહીં. હમ. હાયલા જ કરે છે આખું. સાચી વાત છે એટલે પૂરતું ધ્યાન એના દેવું પડે. દેવું પડે સાચી જાગતી ક્યાંક હોય પડે ને લાગે ને તો પડી જાય પાછું તો એટલે જ ને. હમ બધું પકડી હાલતી હોય કંઈક લાગી છે ને. હમ સાચી ત્યાં વાત હું આવી ગઈ છું. સારું ચલો જય શ્રી કૃષ્ણ જય જલારામ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને ટાટા બાય બાય